નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 હિન્દી વિષયની અંદર પાઠ નંબર 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે અભ્યાસ કરીશું કે તેના લેખિકા ડોક્ટર કોકિલાબેન પારેખ. ડોક્ટર કોકિલા પારેખનો જન્મ સન 1954 में गांव कुवारसर जिला गांधीनगर में. તેમનો જન્મ છે 1954 ની અંદર ગાંધીનગર જિલ્લાના કુવારસર ગામની અંદર. आपने एमए एमफिल और विद्या वायस्पति એટલે કે પીએચડી शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त કે તમે એમએ એમફિલ અને પીએચડી ની ડિગ્રી गुजरात यूनिवर्सिटी में प्राप्त की. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य कि તમે હિન્દી અને ગુજરાતી બંને ભાષાની અંદર પોતે પોતાનું લેખન કાર્ય કરેલું છે. એટલે नवलकथाओं कविताओं બધું લખેલું. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान के अध्यापन ની સાથે સાથે શિક્ષણની અંદર તો યોગદાન છે, સાથે સાથે સમાજની અંદર રહેલા લોકોની સેવા કરવામાં પણ તમારું વિશિષ્ટ પ્રકારનું યોગદાન છે. મહિલા જાગૃતિ में उन्होंने अच्छा कार्य किया कि महिलाओं ने जागरूक करવી પોતાના ઉપર થતી હિંસાઓ કે અન્ય રીતે એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે તમે જે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે જે યોગદાન આપ્યું છે એ વિશિષ્ટ પ્રકારનું અને ઉચ્ચ કોટીનું માનવામાં આવે છે. हिंदी प्रचार प्रसार में भी उनका योगदान है. हिंदी भाषाનો પ્રચાર અને પ્રસાર થાય એમાં પણ તમારું ઉચ્ચ કોટીનું યોગદાન રહેલું છે. आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्य. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष पर सुनीता विलियम्स के जीवन, शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतरराष्ट्रीय स्टेशन सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया कि प्रस्तुत पाठની અંદર अंतरिक्ष यात्रियों જે અંતરિક્ષમાં જાય છે તેમના વિશેની માહિતી આપી છે. સાથે સાથે સુનિતા વિલિયમ્સના જીવન વિશે માહિતી આપી છે. તેમનું જીવન કેવું હતું, તેમને ક્યાં શિક્ષા પ્રાપ્ત કરી, તેમને અંતરિક્ષની અંદર જઈ કેવું પ્રશિક્ષણ કર્યું છે, પોતાની જાતને કેવી રીતે તૈયાર કરી છે અંતરિક્ષની અંદર રહેવા માટે. અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે કે જ્યાં અંતરિક્ષ યાત્રીઓ રહે છે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે અને અંતરિક્ષમાં રહી અને સુનિતા વિલિયમ્સે કેટલા રેકોર્ડો કઈ કઈ ખોજો કરી છે એ અહીંયા આગળ તમે દર્શાવો. સાથે સાથે સુનિતા વિલિયમ્સ જ્યારે ગુજરાતની અંદર આવે છે તો અમદાવાદ એરપોર્ટ ઉપર હવાઈ મથક ઉપર કેવું વાતાવરણ છે એ અહીંયા આગળ તમે દર્શાવ્યું છે. છોકરીઓ માટે જે પ્રેરણાદાયક સુનિતા વિલિયમ્સ પ્રેરણા પૂરી પાડે છે અને તેમને ઉચ્ચ સ્થાન પર લઈ જવા માટે જે મનોબળ આપે છે એ અહીંયા આગળ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો કે 20 સપ્ટેમ્બર 2007 ના રોજ અંતરિક્ષની અંદર જ્યારે સુનિતા વિલિયમ્સ રિટર્ન આવી પાછી આવી ત્યારે 20 સપ્ટેમ્બર 2007 ના રોજ અમદાવાદ હવાઈ મથક પર તેનું આગમન થયું, જેનું સ્વાગત કરવા માટે અસંખ્ય લોકો હવાઈ મથક ઉપર એક અલગ પ્રકારની એ ચહલ પહલ જોવા, આતુરતા વ્યાકુળતા જોવા. એનું કારણ હતું કે ભારતનું જે ગૌરવ છે અને આખા વિશ્વની એ પુત્રી સમાન એ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પાછી આવી હતી અને ભારતની મુલાકાતે આવી. સુનિતા વિલિયમ્સ જે છે એ પહેલા એક કલ્પના ચાવલા પણ અંતરિક્ષની અંદર પ્રથમ મહિલા અવકાશ યાત્રીનો જો કોઈને ખિતાબ મળ્યો તો એ છે કલ્પના. તે સિવાય ભારતના રાકેશ શર્મા પણ પ્રથમ ભારતીય અવકાશ અને સુનિતા વિલિયમ્સ એ પોતે પોતાના કાર્ય દ્વારા સિદ્ધ કરી શકે છે કે કોઈ પણ સ્ત્રી છે એ અબળા નથી, સબળા છે, એટલે કે સશક્ત છે. એ પોતાના મજબૂત મનોબળ દ્વારા તે પોતે કઈ પણ કાર્ય કરી શકે કે વારંવાર આપણને મનમાં થાય છે જો એની પાછળ વિલિયમ્સ લાગે છે તો ભારતીય કેવી રીતે બનશે, તો કે તેના પિતા જે છે એ મહેસાણા ની બાજુમાં તે અહીંયા આગળ અભ્યાસ કર્યો અને પછી કાયમી માટે તે અમેરિકાની અંદર એ ચાલી.
અને ત્યાં આગળ તેમણે યુગોસ્લોવિયાની યુવતી પુષ્પાઇટોવાની સાથે લગ્ન કર્યા અને તેમના 3 સંતાનો હતા અને તેમાં સૌથી નાની એ સુનિતા વિલિયમ્સે બાળપણથી જ એ સાહસ કે તેનો જન્મ છે 19 ડિસેમ્બર 1962 ની બાળપણથી જે સાહસી અને નિડર કે જ્યારે 6 વર્ષની સુનિતા વિલિયમ્સ એ નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી ઉપર પગ મૂકતા જુએ છે ત્યારથી એ નક્કી કરે છે કે મારે પણ કંઈક આવું અને મોટી થઈ અને પોતાના સપના દેશમાં કે જ્યારે તે શાળાની અંદર ભણવા જતી ત્યારે તે શિક્ષકોની ખૂબ જ વહાલી અને ચાહે કારણ કે તે શિક્ષાની સાથે સાથે રમતની અંદર અને સ્પર્ધાઓની અંદર પણ ભાગ લેતી અને અવલ કે તે બાળપણથી સ્નોબોર્ડિંગ છે ધનુર્વિદ્યા છે એ તરણ સ્પર્ધા છે ઘોડેસવારી છે તીરંદાજી છે એવી સ્પર્ધાઓમાં તે ભાગ કે પોતે પોતાનો અભ્યાસ એ મેસેચ્યુસેટ્સની અંદર ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કરે છે અને નેવીની એકેડમીની અંદર ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં આગળ શરૂઆતની અંદર તે નેવલ એકેડમીની અંદર અભ્યાસ કરવા જાય છે ત્યાં આગળ તે પોતે એ નોકરી કરે છે અને પોતે પાયલટની ડિગ્રી પ્રાપ્ત કરે છે પ્રશિક્ષણ પ્રાપ્ત કરે છે હેલિકોપ્ટર ચલાવે અને પોતે પાયલટ બનવાની સિદ્ધિને પોતાનું પ્રથમ પગથિયું અને ત્યાર પછી એ 2-3 ટ્રાય કરે છે ત્યારે તે નાસાની અંદર એક ફ્લાઇટ એન્જિનિયરની હેસિયતથી તેની નિયુક્તિ કરવામાં આવે છે તેને લગાવે અને પછી પોતાની જાતને અંતરિક્ષની અંદર જવા માટે તૈયાર કરવાને તે રશિયાની જે રશિયાની બનાવટ જે યાન હતું એટલાન્ટિક તેની ટેકનોલોજી વિશે તે માહિતી પ્રાપ્ત કરે કેટલાય લેક્ચરો લે છે અને ભારહીનતાનો અનુભવ કરવા માટે પોતે 9 દિવસ પાણીની અંદર રહે છે કારણ કે પાણીની અંદર એ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી જેના કારણે એ ભારહીનતાનો અનુભવ કરવા માટે 9 દિવસ પાણીની અંદર રહી અને ટ્રેનિંગ પ્રાપ્ત કરે છે જ્યારે પોતાની જાતને એવું લાગે છે કે હું હવે અંતરિક્ષની અંદર જવા માટે તૈયાર છું ત્યારે તે અંતરિક્ષની અંદર એ ઉડાન કેનેડી સ્પેસ સ્ટેશનથી એ પોતે ફ્લાઇટ એન્જિનિયરની હેસિયતથી એ અવકાશની અંદર ડિસ્કવરી જે મિશન છે તેની અંદર ત્યાં આગળ જઈ અને તે અવનવા સંશોધન હ્યુમન બોડી પોતાને શરીરમાં થતા બદલાવ ઉપર તે પોતે રિસર્ચ કરે સુનિતા વિલિયમ્સ પોતાના એક ઇન્ટરવ્યુ પર કહે છે કે અંતરિક્ષની અંદર બધું જ મુશ્કેલ છે રહેવાથી માંડી અને નાહવાનું પણ મુશ્કેલ છે ડબ્બા બંધ એક ખોરાક ખાવાનું પાણી લિમિટેડમાં જે લઈ ગયા છે એ પીવાનું ડબ્બા બંધ ખોરાક ખાવાનો ભારહીનતાનો અનુભવ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો ત્યાંથી પાછા આવવું ખૂબ જ મુશ્કેલ અને પોતાના શરીરની અંદર એ આંતરિક બદલાવ થાય છે અને હાડકાં છે એ કમજોર બની જાય છે પોતાના શરીરનું જે સ્ટેમિના પાવર છે શક્તિ છે જાળવવા માટે ત્યાં આગળ વ્યાયામ કરવો એટલે કે કસરત કરવી ખૂબ જ જરૂરી માટે તે સાયકલિંગ ચલાવતા હવામાં તરતા યોગાસન વગેરે એ એક્સરસાઇઝ કરી પોતાના શરીર જે છે તેને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કે 27,744 કિલોમીટર દૂર ત્યાં આગળ આવેલું છે આપણું સ્પેસ સ્ટેશન ત્યાં આગળ પોતે સુનિતા વિલિયમ્સ એ અંતરિક્ષની અંદર 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ રહે છે એ પહેલા શેન્યુઅલ ડુસિક છે તેમણે 188 દિવસ એ અંતરિક્ષની અંદર રહેવાનો રેકોર્ડ જે છે એ બનાવ્યો એમનો રેકોર્ડ એ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષની અંદર 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ રહી અને તોડે છે સુનિતા વિલિયમ્સ જ્યારે ભારત ઉપરથી અને એનું સ્પેસ શટલ છે પસાર થતું હતું ત્યારે એ જણાવે છે કે અહીંથી પૃથ્વી ખૂબ જ શાનદાર છે વિભાગોમાં વહેંચાયેલી જોવા મળતી નથી સુંદર મહાસાગરો છે સુંદર જંગલો હરોભર્યો એ લીલા રંગના મેદાનો જોવા મળે છે અને અનેક રંગમાં એ પૃથ્વી જોવા મળે મને તે ખ્યાલ આવતો નથી કે કારણ વગર લોકો શા માટે નાને મોટી
કે વિવાદોમાં ઉલઝાવે, એટલે કે શાંતિથી જીવન જીવવા માટે અંતરિક્ષથી સિવાય બીજું કોઈ એ સ્થાન. અને પોતે 19 જૂન 2007 ની અંદર પોતે પોતાના 6 મિત્રો સાથે એ ત્યાંથી પાછી આવી અને 22 જૂન 2007 ના રોજ એ પૃથ્વી પર એ પરત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો આગળ અભ્યાસ કરીશું. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज अटलांटिक यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना के 20 सप्टेम्बर 2007 ના રોજ અમદાવાદના હવાઈ મથક ઉપર એક એરપોર્ટ ઉપર અમેરિકાથી એક વિમાન અને વિમાન આવે છે એટલે લોકોની અંદર ઉત્તેજના કેટલી છે કે જેટલી અંતરિક્ષમાંથી એટલાન્ટિક યાન જેની અંદર બેસીને સુનિતા વિલિયમ્સ કહે છે એટલાન્ટિક યાન પૃથ્વી ઉપર આવે છે, જેટલો ઉત્તેજના છે એટલી ઉત્તેજના અમેરિકાથી આવેલા વિમાનમાં કે તેની અંદર ગુજરાતની ગૌરવ, ભારતની આન બાન અને શાન અને આખા વિશ્વની પુત્રી એવી સુનિતા વિલિયમ્સ કે મહિલાએ किसी भी क्षेत्र में पीछे नहीं, કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રની અંદર પાછળ નથી, તેમને યોગ્ય મોકો આપવામાં આવે છે તો ઊંચામાં ઊંચા પદ પર પોતે આસીન થઈ શકે કે જે રીતે આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ કે પ્રતિભા દેવીસિંહ પાટીલ એ પોતે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ બન્યા હતા. ઇન્દિરા ગાંધી છે એમને આયર્ન લેડી કહેવામાં આવે છે, તેમને પ્રથમ મહિલા વડાપ્રધાન. એ સિવાય આપણે આનંદીબેન પટેલ એ પ્રથમ ગુજરાતના મહિલા મુખ્યમંત્રી. તો કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રની અંદર એ પાછળ રહી નથી, ઊંચમાં ઊંચા સ્થાન સુધી પોતે જઈ શકે છે. वो उच्च से उच्च पद पर आसीन तो है, ઊંચામાં ઊંચા પદ પર પોતે આસીન છે, વિરાજમાન છે, માત્ર તેમને યોગ્ય મોકો મળવાની જરૂર છે. परंपराओं की बेड़ियों को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी क्या 21वीं सदी ચાલે છે. તો કે પરંપરાઓ જે રૂઢિગત ખ્યાલો છે, આપણે વર્ષોથી પરંપરાઓ ચાલી આવી છે કે પુરુષ છે એ બહાર જઈ કમાય છે, સ્ત્રી છે ઘરકામ કરે છે, એ પરંપરા છે અને તોડી અને પેઢી અને બંધનો, એ પરંપરાની બંધનો જેના ઉપર અંકુશ મૂકે છે એ બંધનો તોડી અને પોતે પોતાના જે સ્વપ્ન છે, પોતાના જે સ્વપ્ન છે એને સાકાર કરવામાં પોતે સક્ષમ. દરેકનું એ સ્વપ્ન હોય છે અને સ્વપ્ન પોતે પૂર્ણ કરવા માટે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, એમના પણ સ્વપ્ન છે, તો એમને જો સુનિતા વિલિયમ્સની માફક યોગ્ય મોકો આપવામાં આવે તો એ પણ પોતાની પરંપરાની જે બંધનો છે એને તોડી અને ઉચ્ચમાં ઉચ્ચ પદ પર જઈ શકે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम के युवा पेढ़ी ने गौरव अपावे એવું કામ કર્યું છે. સૌથી પહેલા કલ્પના ચાવલા એને માર્ગ બતાવ્યો છે કે મહિલાઓ પણ અંતરિક્ષમાં જઈ શકે છે, માત્ર પુરુષો નહીં, મહિલાઓ પણ અંતરિક્ષમાં જઈ શકે છે, શોધો કરી શકે છે, અંતરિક્ષના મુશ્કેલીઓ છે તેની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે, એવી એને પરંપરા સ્થાપિત કરી છે. અને જે યુવાન લોકો છે તેમને ગૌરવાન્વિત કરે એવું કાર્ય કર્યું છે. તો કે પહેલા કલ્પના ચાવલા અને પછી બીજા નંબરે એ સુનિતા કે જ્યારે પરીક્ષામાં પૂછાય કે પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કોણ છે તો કલ્પના ચાવલા, પછી સુનિતા વિલિયમ્સ. પરીક્ષામાં એવું પૂછાય કે પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ છે તો રાકેશ શર્મા. અને જ્યારે વિશ્વની વાત આવે કે જ્યારે વિશ્વની અંદર સૌથી પહેલા કોણ એ મહિલા તરીકે ભારત ગયું હતું કલ્પના ચાવલા. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल सुनीता विलियम्स છે તેને ભારતની પ્રતિષ્ઠા છે તેને ગૌરવ પ્રદાન કર્યું છે અને પોતે સફળ થઈને પાછળ કલ્પના ચાવલા છે એ પોતે દુર્ઘટનાનો ભોગ બની અને પોતાના જે ખોજો છે
જે એનો અનુભવ છે એ તેની સાથે ઘણા મૃત્યુની સાથે રહસ્ય રહી ગયું। हमारा देश के हरियाणा प्रांत के करनाल संघ की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री का सम्मान કે આપણા પ્રદેશની આપણા દેશનો જે હરિયાણા પ્રદેશ છે તેની અંદર કરનાલ શહેર છે તેની અંદર કલ્પના ચાવલા એ પ્રથમ મહિલા अंतरिक्ष यात्री હોવાનું બહુમાન પ્રાપ્ત કરે છે। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री अपना राकेश शर्मा છે એ પણ પ્રથમ ભારતીય अंतरिक्ष यात्री હોવાનું સન્માન પ્રાપ્ત। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई। दुखनी बात यह बनी कि कल्पना चावला છે પોતાની હિંમતથી ઊંચામાં ઊંચા શિખરો સર કર્યા અંતરિક્ષની અંદર જઈ અને જ્યારે તે પાછી આવે છે ત્યારે તેના યાનની દુર્ઘટના ની અંદર એ નુકસાન પહોંચે છે અને યાનની સાથે એનું અવસાન। તો એ આપણા માટે ખૂબ જ દુઃખદ ઘટના। कल्पना के साथ स्वप्न को और दुख के खुद के 10 सपन को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची। कल्पना चावलाનું સ્વપ્ન કે હું અંતરિક્ષમાં જાઉં અને ત્યાં રહી અને અનેક ખોજો કરું ત્યાં આગળ રહેવાથી માણસના જીવનમાં કેટલો બદલાવ થાય છે એ ત્યાંથી પૃથ્વીનું નિરીક્ષણ કરવામાં આવતી હતી એ પોતાના સ્વપ્ન એ કલ્પના ચાવલાની સાથે સ્વપ્ન પણ નષ્ટ થયા। આ તો પોતાનું જે દીવા સ્વપ્ન એટલે ખુલ્લી આંખોએ જોયેલું સ્વપ્ન અને ખુલ્લી આંખોએ સુનિતા વિલિયમ્સ છે સ્વપ્ન જોવે છે કે મારે અંતરિક્ષની અંદર જવું છે અને એ સ્વપ્ન પોતે સાકાર। सुनीता का भारतीय होना हमारे लिए गर्व है। सुनीता विलियम्स को भारतीय होવું એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे, ये हमारे मन में प्रश्न है। તેમના નામની પાછળ વિલિયમ્સ લાગે છે તો ભારતીય કે ગુજરાતી કેવી રીતે હોઈ શકે એ આપણા મનમાં સતત પ્રશ્ન ઉત્પન્ન થાય છે। सुनीता भारतीय नागरिक नहीं कि सुनीता विलियम्स એ ભારતીય નાગરિક નથી પરંતુ તેનું મૂળ એ ભારત સાથે જોડાયેલું છે પરંતુ તેનું મૂળ ગુજરાત से જોડાયેલું છે। તેનું મૂળ એ ગુજરાતથી જોડાયેલું છે। તેમના પૂર્વજો છે તેમના પિતા છે ગુજરાતના હતા માટે તેમનું મૂળ ગુજરાતથી જોડાયેલું છે। उनके पिता दीपक भाई का जन्म गुजरात के मेहसाणा जिले के झुलासर गांव में हुआ। તેમના પિતા દીપકભાઈ પંડ્યા નો જન્મ ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામની અંદર થયો। उन्होंने आधी जिंदगी गुजरात में बिताई। તેમણે અડધું જીવન તો ગુજરાતની અંદર પૂર્ણ કર્યું છે। અમદાવાદ में માધ્યમિક શિક્ષા ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી। અમદાવાદની અંદર માધ્યમિક शिक्षा प्राप्त करे છે उच्चतर माध्यमिक शिक्षा प्राप्त करे। डॉक्टर सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। 1960 में अंदर પોતે ડોક્ટરની હેસિયતથી પોતે અમેરિકાની અંદર वे मैसाचुसेट्स के कार्लमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन તે અમેરિકાની અંદર મેસાચુસેટ્સ રાજ્યની અંદર કાર્લમાઉથ પ્રદેશમાં પ્રસિદ્ધ ન્યુરોસર્જન એટલે મગજના ડોક્ટર માનસિક રોગોના ડોક્ટર તરીકે પ્રસિદ્ધ તે न्यूरोसर्जन है मानसिक रोगों ना डॉक्टर। उन्होंने उस्माइन बोनी नामक यूरोस्लोवियन युवती से शादी की। તેમણે ઉસ્માઇન બોની નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને યુગોસ્લોવિયાની पिता दीपक पंड्या और माता उस्माइन बोनी के जय दीना और सुनीता तीनों संतानों की सुनीता सबसे छोटी કે દીપકભાઈ પંડ્યા અને માતા ઉસ્માઇન બોની ના 3 સંતાનો છે એમાં સૌથી મોટો જય બીજા નંબર વિના અને સૌથી નાની સુનિતા। વિદ્યાર્થી મિત્રો આપણે બાકીના પાઠનો અભ્યાસ છે એ આવતીકાલે કરીશું।